ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 63% વરસાદ ખાબકી ચૂક્યો છે, પણ મેઘો જ્યાં વરસ્યો છે ત્યાં શ્રીકાર વરસ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારમાં હજી પણ કોરા ધાકોરા વિસ્તારો રહી ગયા છે. જોકે રવિવારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ રાજ્યના એવા કેટલાય વિસ્તાર છે જ્યાં શરૂઆતમાં પડેલા એક ઝાપટા સિવાય વરસાદ હજી નથી પડ્યો, જેના કારણે વાવણી કરી ચૂકેલા જગતના તાત ફસાઈ પડ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પણ આજે રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદ બાદ હવે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને દ્વારકામાં પણ વરસાદ ખાબક્યો. આ સાથે જ પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. વલસાડમાં 1 મહિનાના વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોએ રાહત અનુભવી. 10 ઓગસ્ટની મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી. વલસાડ શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો. વહેલી સવારે પડેલા ભારે વરસાદને લઈને ચીપવાડ રેલવે અંડરપાસ, મોગરાવાડી રેલવે અંડરપાસ અને એમજી રોડ સહિતના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો. વલસાડ શહેરના મહાદેવનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મહાદેવનગર સોસાયટીમાં કમરસમાં પાણી ભરાતા એક કાર સાથે ચાલક ફસાયો હતો. સાથે કેટલાક લોકોના વાહનો બંધ પડી ગયા હતા. લોકો વાહનોને ધક્કો મારવા મજબૂર બન્યા હતા. નગરપાલિકાની કામગીરી અને સ્થાનિક દબાણને લઈને આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવે છે. મહાદેવનગર સોસાયટીના રહીશો બહાર નથી નીકળી શકતા અને બહારના લોકો અંદર નથી જઈ શકતા. એ હદે પાણી ભરાતા હાલ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો વલસાડ શહેરથી મોગરાવાડી વિસ્તારમાં જતો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે સ્થાનિકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા. લોકોના વાહનો ડૂબી ગયા. સાથે સાથે લોકોને 5 કિલોમીટરનો ચકરાવો મારીને પોતાના ઘરે જવાનો વારો આવ્યો. જેવો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને મને લાગ્યું કે મોગરાવાડીનો અંદર જે પાસ છે એ ભરાઈ જવાની શક્યતા છે, એટલે હું જલ્દી આવી ગયો હતો. પરંતુ આ ગરનારું ભરાઈ એટલું બધું ગયું છે કે લોકોએ હવે મોગરાવાડી તરફથી વલસાડ આવવા માટે લગભગ ઓવરબ્રિજ થઈને આવવું પડે, એટલે 5 કિલોમીટરનો ફરીને અહીંયા તક આવવું પડે એવી સમસ્યા થયેલી છે. હવે હું જોઉં છું તો લગભગ કાયમી ધોરણે વર્ષોથી આ જ સમસ્યા એક રહેલી છે મોગરાવાડીની, કે 2-4 કલાક વરસાદ પડે ધોધમાર અને ઉપરવાસમાં વરસાદ ભારે હોય તો અમારું મોગરાવાડીનું ગરનારું ભરાઈ જાય છે. શહેર તો શહેર વરસાદને કારણે ગામડાઓ પણ પાણીમાં ગરકાવ થયા. વલસાડ શહેરને અડીને આવેલ નનકવાડા અને ભાગડાવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં શાંતિવન સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી. છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે. સ્થાનિક લોકોએ વારંવાર કલેક્ટર સહિત અધિકારીઓ અને અગ્રણીઓને રજૂઆત કરવા છતાં વરસાદી પાણી નિકાલની કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જેને લઈને સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અમારે દર વર્ષે આ નનકવાડા વિસ્તારમાં અમારી બિલ્ડિંગ આવે છે દેવ એવન્યુ, અને સામે જે બિલ્ડિંગ છે એ શાંતિવન એપાર્ટમેન્ટ છે. તો દર વર્ષે એ સમસ્યા છે કે પાણીનો ભરાવો થાય જ છે અમારે, અને વધુ પાણી જો આવે તો અમારે કાર પાર્કિંગ પર બહાર જ પાર્ક કરવી પડે છે. અને વધારે એકદમ વધારે એટલે વધુ વરસાદ હોય તો પછી દૂધ અને બીજું બધું વસ્તુ લાવવામાં બી અમને તકલીફ પડે છે, અને આ સમસ્યા વર્ષોથી છે અમારી. તો બસ તમારા બધા માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ સમસ્યાનું અમારું નિવારણ થાય. વલસાડ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આટલા વરસાદમાં પણ પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા સ્થાનિક લોકો અને વાહન ચાલકો આ કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય રીતે કામ ન કરતી હોવાની લોકોની ફરિયાદ છે. આ તો ગુજરાતમાં વરસાદના એન્ટ્રી ગેટ સમા વલસાડની વાત થઈ, પરંતુ ગુજરાતના અન્ય જિલ્લામાં વરસાદની ખેંચ છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. જો વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, તો આ વર્ષે જિલ્લામાં મેઘરાજા રીસાયા હોય તેમ ખૂબ જ ઓછો વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત થયા, કારણ કે વરસાદ ખેંચાતા અને જમીનમાં ભેજનું પ્રમાણ ઘટતા ઊભા પાક મુરઝાઈ જવાની સ્થિતિ નિર્માણ થઈ હતી. આ સ્થિતિને લઈને મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો માટે સિંચાઈ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ પિયત માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
વેરાવળ અને તાલાલા તાલુકાના 18 ગામની 600 હેક્ટરથી વધુ જમીનને તેનો સીધો ફાયદો મળશે. આ વરસાદ ખેંચાતા અત્યારે ઓગસ્ટ માસ એટલે કે એકદમ ભરપૂર ચોમાસાનો ભાગ હાલે છે અને વરસાદનું પ્રમાણ જ આ વખતે આખા ગુજરાતની અંદર ગીર સોમનાથ જિલ્લો અને કચ્છની અંદર ઓછામાં ઓછું એટલે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર અર્ધ દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. 3 થી 4 વાગે પાણી છોડી દેવાની એમને ખાતરી આપી, જેનાથી આ કમાન્ડ એરિયાના તમામ ખેડૂતો આનંદ ઉલ્લાસમાં છે અને જે ઊભો પાક અત્યારે જે છે એ મુરઝાઈ રહ્યો છે, સુકાઈ રહ્યો છે, તેને જીવતદાન મળશે. અને અહીંયા મોટાભાગે મગફળીનું અને સોયાબીનનું વાવેતર થયેલું છે એટલે આ પાણ જે મળશે જન્માષ્ટમી પહેલાં એટલે ખેડૂતોને માટે આ જે એક મોટામાં મોટું જીવતદાન મળ્યું અને સરકારશ્રીનો અને વિભાગનો અમે આભાર માનીએ. वाला अगले 7 दिन 10 अगस्त से लेकर 16 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्यों में और जो हमारा यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में. और आज के लिए गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है. मेनली जो दक्षिणी क्षेत्रों में जो राज्य है जिला है इसमें जो जिला आ रहा है नवसारी, वलसाड और यूनियन टेरिटरी में दमन दादरा नगर हवेली में आज ऑरेंज अलर्ट के साथ हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 15 ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાતમાં વરસાદ લાવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી ગુજરાતમાં ભારે વરસાદનું જોર ઘટી ગયું છે. આવામાં ખેડૂત મિત્રોને વરસાદ અટકતા ખેતરમાં જરૂરી કામ કરવાનો સમય મળ્યો છે. આ સાથે વરસાદ અટક્યા પછી ફરી ક્યારે શરૂ થશે તે અંગે પણ તેમને પ્રશ્ન રહેતો હોય છે, જે અંગે અંબાલાલ પટેલે જે સંભાવનાઓ વ્યક્ત કરી છે તે ખેડૂતોને રાજી કરનારી છે. અંબાલાલે અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં હલચલ થવાની અને વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ અંગે વાત કરી. આગામી વરસાદથી ખેડૂતોને પણ ફાયદો થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તારીખ 17 થી 20માં બંગાળ ઉપસાગર જે મજબૂત સિસ્ટમ સક્રિય થાય છે 17 ઓગસ્ટથી, એ સિસ્ટમ ધીરે ધીરે આવતા તારીખ 17 થી 20માં મુસળધાર વરસાદ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે અને કોઈ ભાગમાં તો 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણ સમી હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આમ હાલ આ સિઝનમાં મેઘરાજા રમત રમી રહ્યા છે. કેટલાક તાલુકા તરબોળ બન્યા છે, જ્યારે કેટલાક તાલુકા કોરા ધાકોર રહી ગયા છે. જોકે હવે અડધી સિઝન પૂરી થઈ ચૂકી છે અને હજી કેટલાય તાલુકામાં 30% વરસાદ પણ નથી પડ્યો. ત્યારે ગુજરાતના ખેડૂતોનો એક જ પોકાર છે કે હવે તો વરસ બાપલ્યા, હવે તો વરસ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.